નમસ્કાર, માન ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણા દ્વારા બોટાદમાં સગીર વયના બાળકો આર્યન મુલતાનીને બોટાદ પોલીસ દ્વારા ખોટા આરોપ લગાવી જે ઢોર માર મારવામાં આવ્યો હતો તેની મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી। બોટાદ ધારાસભ્ય શ્રી દ્વારા અમદાવાદ ખાતે આવેલા જાયડ્સ હોસ્પિટલ જઈને આર્યનની મુલાકાત લઈ તબિયત પૂછવામાં આવી અને તેના પરિવારને જવાબદાર પોલીસ કર્મીઓ પર કડક પગલાં લેવા માટે આશ્વાસન આપવામાં આવ્યું। બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી કે આ ઘટનામાં જવાબદાર પોલીસ કર્મીઓ પર ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે અને આર્યન મુલતાનીનો સારવારનો સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવે। બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણા મુસ્લિમ સમાજના આગેવાન અમદાવાદના ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય શ્રી જ્ઞાનસુદ્દીન શેખે અમદાવાદની જાયડ્સ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। घटना बनी थी, कई तारीखे बनी थी, पुलिस कई रीते अटकायत कर पुलिस स्टेशन लई गई थी। त्यारबाद शू थयुं, तमने केवी रीते जाण थई कि आर्या साथे आवी कोई घटना बनी छे? अरे 19 तारीखे बराबर फोन आव्यो। 19 ने 20 तारीखे फोन आव्यो कि आज दिवसना दादानो फोन आव्यो। દીકરાને કહી દીધું કે તમે જ્યાં હોય ત્યાંથી મજાથી ઘરે પહોંચી ઠીક છે, વાંચી ને હું ઘરે પહોંચ્યો। ઘરે પહોંચીને આપણે બધું હાલાત પોલીસ સ્ટેશન ત્યાં આપણે ચોરી એમાં પકડો છે તો મેં કીધું કોઈ વાંધો નહીં, ચોરી જોડે કરી હોય છે સજા આપજો, પછી નિર્દોષ હશે તો હું છોડાવી દઈશ। ઠીક છે, વાંધો નહીં। પછી આપણે 17 દિવસને જોવા માટે